હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ બની જતા અપ્પમ. એના માટે મેં 1 કપ સોજી લીધો છે, જે આપણે શીરા માટે યુઝ કરીએ છીએ તે. એને એક બાઉલમાં કાઢી લઈશું અને અડધા કપ દહીં લીધું છે, જે ખાટું હોય એવું દહીં લેવાનું. અને એ કપથી જ 1 કપ જેટલું પાણી લીધું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. અને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે. હવે એને 30 થી 35 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 30 થી 35 મિનિટ થઈ ગઈ છે, તો બેટરને ચેક કરી લઈએ. સોજી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં એડ કરવા માટેના શાકભાજી તૈયાર કરી લઈએ. વઘાર માટે એક પેન લઈ લીધો છે. ગેસ ચાલુ કરીને એમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આપણે તેલનું પ્રમાણ વધારે નથી રાખવાનું, ખાલી જે શાકભાજી લીધા છે એને સંતળાય એટલું જ તેલ રાખવાનું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં થોડી રાઈ નાખીશું. ચણાની દાળ, અડદની દાળ, આદુ, મરચાં અને મીઠા લીમડાના પાનને મેં થોડા કટ કરીને લીધા છે. હવે બધી વસ્તુને સાંતળી લઈશું. હવે એમાં એડ કરીશું લીલી સૂકી ડુંગળી. હવે એને થવા દઈશું. ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એમાં એડ કરીશું ગાજર. અને ડુંગળી સાથે ગાજરને મિક્સ કરી લઈશું. હવે અંદર એડ કરીશું કેપ્સિકમ. શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના, ખાલી સંતળાય એ રીતે જ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી જ એને પકાવવાના છે. શાકભાજી સતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બેટરમાં ઉમેરી દઈશું. હવે બધા શાકભાજીને જે સાંતળી દીધા છે એને બેટરમાં એડ કરી લઈશું. શાકભાજીને સાંતળતી વખતે આપણે એમાં કોઈ મસાલો નથી કર્યો, તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા. હવે બધા બેટરને આ રીતે હલાવીને મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો અપ્પમ માટેનું આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એમાં એડ કરીશું ઈનો. મેં અહીં 1 પેકેટ ઈનો લીધો છે. એને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી લીધું છે.
હવે એને મિક્સ કરી લઈએ. અપમ બનાવવા માટે જે આપણે શાકભાજીને સાંતળીને લીધા એનાથી અપમ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતથી જરૂરથી એકવાર ટ્રાય કરજો. બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે એને કૂક કરવા માટે એક પેન લઈ લઈએ. મેં અહીં એક પેન લઈ લીધો છે. એમાં થોડું કરીને તેલ એડ કરીશું. આપણે અહીંયા વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે બધા ખાનામાં થોડું તેલ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. હવે બેટરને પેનમાં એડ કરી દઈએ. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને ચેક કરી લઈએ અને આ રીતે એને પલટાવી લઈશું. તો બીજી બાજુ પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય. આ રીતે હવે એમાં થોડું તેલ એડ કરી દઈશું જેથી બીજી બાજુ પણ આ રીતે ક્રિસ્પી તૈયાર થઈ જાય. એમાં વધારે તેલ એડ નથી કરવાનું, થોડું જ તેલ એડ કરવાનું છે. હવે એને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. હવે 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે પેનને ખોલીને ચેક કરી લઈએ. તો આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને થવા દઈ અને શેકી લેવાના. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. સરસ મજાના અપમ તૈયાર થઈ ગયા છે. તો એને ધીમા તાપથી જ શેકવાના, નહીંતર ઉપરથી ક્રિસ્પી તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એક હું તોડીને બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ બનીને તૈયાર થયા છે. તમે પણ મારી આ રીતથી જરૂર ટ્રાય કરજો.